Good morning, student. CMT ની અંદર next જે આપણે આજનો lecture છે that is on types on motherboard, or we can say that form factor of motherboard. Form factor means according to the dimension, according to the size, according to the shape, there are different types of motherboard available. ક્લિયર માર્કેટમાં ઘણા બધા મધરબોર્ડ છે અવેલેબલ હોય છે. જે પહેલાના મધરબોર્ડ આવતા that is એમ કહી શકાય કે સાઇઝ અને શેપમાં ઘણા મોટા હતા. ક્લિયર અત્યારે જેમ જેમ ટેકનોલોજી છે અપગ્રેડ થતી જાય છે એમ મધરબોર્ડની સાઇઝ પણ કેવી થતી જાય છે, સ્મોલર થતી જાય છે. ક્લિયર અને જે બધા કમ્પોનન્ટ એની ઉપર માઉન્ટ છે એની પણ સાઇઝ અને જે સ્લોટ્સ અવેલેબલ છે એની પણ સાઇઝ કેવી થતી જાય છે, સ્મોલર થતી જાય છે. તો એકોર્ડિંગ ટુ ધ આપણે ડાયમેન્શન કહીએ અથવા તો ફોર્મ ફેક્ટર કહીએ, બરાબર, તો એની જે સાઇઝ છે, શેપ છે, એ પ્રમાણે એના ઘણા બધા ટાઈપ્સ છે એ પડે છે. આજનો આપણો ટોપિક છે મેઇનલી ટાઈપ્સ ઓફ મધરબોર્ડ તમે કહી શકો, અથવા તો ટાઈપ્સ ઓફ મધરબોર્ડ એકોર્ડિંગ ટુ ધ ફોર્મ ફેક્ટર. ક્લિયર, ફોર્મ ફેક્ટર પ્રમાણે મધરબોર્ડના કયા કયા ટાઈપ્સ છે એ આપણે જોઈએ. ચાલો તો હું સ્લાઇડ શેર કરું છું બધાને. Slide is visible to all of you. Hello. Yes, sir, visible. Okay. So we just start. With types of motherboard, or we can say that form factor of motherboard. So તમને જેમ કીધું એમ there are different types of motherboard classified according to its form factor, means dimension, shape and size of motherboard. કયા કયા ટાઈપના motherboard available છે? AT, that is advanced technology. Baby AT, that is baby advanced technology. ATX, advanced technology extended. LPX, low power extension. NLX, new low profile extended. BTX, balanced technology extended. So one by one આપણે જોઈએ according to the size, according to the shape, બરાબર, કે જે મધરબોર્ડ છે એનું ફોર્મ ફેક્ટર કેવું છે, કયા યરમાં ઇન્વેન્ટ થયું છે, બરાબર, અને કઈ પ્રોસેસર અથવા કઈ ફંક્શનાલિટી એની અંદર યુઝ થતી હતી. તો starting from AT, that is advanced technology. AT motherboard was created by IBM in 1984, specially for IBM personal computer. AT motherboard, also known as full AT motherboard, it was popular during the era of 80386 microprocessor. Clear? જે earlier previous જે microprocessor હતા, that is 80386, or we can say that 80286, 8086, 8088. ક્લિયર, આ બધા માઇક્રોપ્રોસેસર છે એ પ્રીવિયસલી જે કમ્પ્યુટર છે એમાં યુઝ થતા હતા. સો ધ એરા ઓફ 80386 માઇક્રોપ્રોસેસર છે એમાં જે ફોર્મ ફેક્ટર હતું ધેટ ઇઝ AT મધરબોર્ડ. ક્લિયર, એનું ડાયમેન્શન શું હતું? 12 by 1 to 13 inches, એટલે જે 12 ઇંચ થશે એની વિડ્થ થશે એન્ડ 11 to 13 ઇંચ છે એની લેન્થ થશે. ક્લિયર, આ ફોર્મ ફેક્ટર છે એ તમને એક્ઝામની અંદર બ્રીફમાં 3 કે 4 માર્કમાં પૂછાય છે. ક્લિયર, તો જનરલી આની અંદર તમારે બે જ લાઈન લખવાની હોય છે. જો એવું પૂછાય કે એક્સપ્લેન ટાઈપ ઓફ મધરબોર્ડ એકોર્ડિંગ ટુ ધ ફોર્મ ફેક્ટર, ક્લિયર, તો એ કયા યરમાં ઇન્વેન્ટ થયું છે, ધેન ધ ડાયમેન્શન ઓફ ધેટ મધરબોર્ડ. અને ડાયમેન્શનમાં પણ એવું નથી કે તમે ફિક્સ જો 12 by 11 to 13 ઇંચ કીધું અને તમે જો એક્ઝામમાં 11 by 12 અથવા તો 11 by 13 લખો તો ઇટ્સ ઓકે. એવું જરૂરી નથી કે આ ફિક્સ ડાયમેન્શન જ તમારે લખવું. જો એમાં થોડું ઘણું વેરિએશન થશે તો પણ ચાલશે. ક્લિયર, ફોર્મ ફેક્ટર છે એટલા માટે ડાયમેન્શન છે એક્ઝામમાં જો પૂછાય તો ડાયમેન્શન લખવા છે એ જરૂરી છે. ક્લિયર, ઓકે. So this is AT motherboard. Next one is baby AT. Baby AT motherboard was created by IBM in 1985. Clear, AT motherboard પછી જે ઇન્વેન્ટ થયું that is baby AT motherboard. Functionality of baby AT motherboard was equivalent to AT, એટલે કે એના જેવી જ AT જેવું જ છે baby AT, but it became popular due to its smaller size.
એટલે એનું જે ડાયમેન્શન છે એ 80 મધરબોર્ડ કરતા થોડુંક ઓછું છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ બેબી 80. Baby 80 motherboard available with a dimension 10 by 8.5, એટલે કે 10 inches width and 8.5 inch length. Here in baby 80 motherboard there is DIN connector at the top of right corner of the motherboard. So identify this motherboard are very simple task. જો તમને કોઈ motherboard display કરે દેખાડે અને એમ કહે કે આ કયું motherboard છે, જો એની અંદર DIN connector હોય, it is difficult to identify motherboard. Clear? ડાયરેક્ટ દેખાડે તો તમે એમને ડાયમેન્શન ઉપરથી કહી ન શકો કયું મધરબોર્ડ છે, બટ બેબી 80 ને તમારે આઈડેન્ટિફાઈ કરવું હોય તો ઈઝીલી તમે એની ઉપર જો DIN કનેક્ટર હશે, ધેટ ઇઝ 5 પિન DIN કનેક્ટર 5 પિન નું હોય છે અને એમાં કીબોર્ડ છે એ કનેક્ટ કરી શકાય છે. આપણી પાસે અવેલેબલ છે બેબી 80 મધરબોર્ડ લેબમાં, તો જ્યારે તમે કોલેજે આવશો ત્યારે હું તમને દેખાડીશ કે એના ઉપર DIN કનેક્ટર છે એટલે તમે ઈઝીલી એને આઈડેન્ટિફાઈ કરી શકશો કે ધેટ ઇઝ બેબી 80 motherboard. Next one is ATX, that is Advanced Technology Extended. ATX motherboard was created by Intel in 1996 with dimension of 12 inches length and 7.5 to 9.5 inches width. Here the bus speed of ATX motherboard is 100 megahertz. It was mainly designed for Intel processor. Clear? ATX motherboard છે સ્પેશિયલી Intel processor છે, બરાબર? જેટલા processor ડેવલપ થયા છે બાય ઇન્ટેલ, ક્લિયર, એના માટે સ્પેશિયલી ડિઝાઇન થયેલું જે મધરબોર્ડ છે ધેટ ઇઝ એડવાન્સ ટેકનોલોજી એક્સટેન્ડેડ, એટલે કે ATX મધરબોર્ડ. નેક્સ્ટ વન ઇઝ LPX, that is low profile extension based on design Western Digital, એટલે કે WD. In 1990 LPX allowed smaller cases than 80 motherboard by putting the expansion card slot on a riser card. Riser card means the expansion cards. બરાબર? LPX motherboard available with a dimension of 1130 inches width and 11 to 13 inches width and 90 inches length. Clear? આ એનું ડાયમેન્શન છે. તમારે ખાલી બે વસ્તુ યાદ રાખવાની જરૂર છે. which year, clear, કયા યરમાં એ મધરબોર્ડ છે એ ડિઝાઇન થયું હતું and the dimension of that particular motherboard. Clear? WD બધાને ખ્યાલ જ હશે. વેસ્ટર્ન ડિજિટલ અત્યારે જે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક અવેલેબલ છે, જનરલી સીગેટ ની હાર્ડ ડિસ્ક છે એ આવતી હોય છે અને બીજી છે WD, બરાબર, એ ધેટ ઇઝ વેસ્ટર્ન ડિજિટલ. તો વેસ્ટર્ન ડિજિટલ પણ એક એવી કંપની છે કે જે હાર્ડ ડિસ્ક અથવા તો કોમ્પ્યુટરના પાર્ટ્સ છે અમુક, બરાબર, પેરિફેરલ્સ છે એ મેન્યુફેક્ચર કરે છે. So that is LPX, low profile extension motherboard. Next one is NLX, new low profile extension. NLX motherboard was created by Intel in 1999 with a dimension of 10 to 13.6 inches width and 8 to 9 inches length. A low profile design of NLX motherboard never become popular. Clear? આ જ્યારે ઇન્વેન્ટ થયું હતું તો એ મધરબોર્ડ છે એ પોપ્યુલર નહોતા થયા એ એરામાં, એ જમાનામાં. ક્લિયર? નેક્સ્ટ છે BTX, Balance Technology Extended. BTX motherboard was proposed by the Intel in 2004 as a successor of ATX, and according to the Intel the layout has better cooling. Better cooling એટલા માટે કે ATX motherboard જે હતા, બરાબર, અથવા તો તમે કહી શકો કે જે 80 motherboard હતા એમાં હીટ પ્રોડ્યુસ છે એ વધારે થતી હતી, બરાબર. એક એનો ડિસએડવાન્ટેજ હતો કે અમુક જે કમ્પોનન્ટ્સ છે, બરાબર, એમાં એની ડિઝાઇનના કારણે હીટ પ્રોડ્યુસ થતું હતું, એટલે અમુક કમ્પોનન્ટ છે, અમુક IC છે, બરાબર, એ વધારે ગરમ થઈ જાય, કોઈ પણ ઓપરેશન છે એ સાયમલ્ટેનિયસલી પરફોર્મ થાય તો, બરાબર. તો એ વસ્તુ છે આમાં એક કુલિંગ પ્રોવાઈડ કરે છે BTX, એ ATX કરતા અથવા તો 80 કરતા કેવું કહી શકાય, સારું કહી શકાય. ક્લિયર? BTX motherboard available with dimension of 10.5 inches width and 12.8 inches length. In BTX motherboard, the RAM slot and the PCI slot are parallel to each other and processor is placed closest to the fan. Fan means કે જે કુલિંગ માટે જે ફેન અવેલેબલ હોય છે, ક્લિયર, એની નજીક પ્રોસેસર છે માઉન્ટ કરેલું હોય છે અને PCI અને RAM સ્લોટ છે એકબીજાની પેરેલલ છે એ અરેન્જ કરેલા હોય છે. સો BTX motherboard છે as compared to ATX અથવા તો એડવાન્સ ટેકનોલોજી તમે જે મધરબોર્ડ કયો એના કરતા બેટર છે as compared to
કુલિંગ, એમાં હીટ જનરેટ થાય છે, આમાં હીટ જનરેટ નહીં થાય, અને એનું ડાયમેન્શન છે એ થોડું સ્લાઇટ ચેન્જ છે. ઓકે, સો ધીઝ આર ધ ફોર્મ ફેક્ટર ઓફ મધરબોર્ડ. બરાબર, ટાઈપ ઓફ મધરબોર્ડ એક વખત ખાલી આપણે જોઈ લઈએ. સ્ટાર્ટિંગ ફ્રોમ 80 એડવાન્સ ટેકનોલોજી, then after baby 80, then after ATX, then after LPX, then after NLX and BTX. Clear? So these are the form factor of motherboard. અત્યારે તમે કહી શકો જે લેટેસ્ટ મધરબોર્ડ છે યુઝ થાય છે, અથવા તો જે ફોર્મ ફેક્ટર યુઝ થાય છે that is WTX કહી શકો તમે, વર્ક સ્ટેશન ટેકનોલોજી એક્સટેન્ડેડ, અથવા તો EXT કહી શકો, એમ્બેડેડ ટેકનોલોજી એક્સટેન્ડેડ, કે જેનું ફોર્મ ફેક્ટર છે, જેની લેન્થ અને વિડ્થ છે એ આ બધા જે મધરબોર્ડ છે એના કરતા પણ કેવી છે, ઓછી છે. ક્લિયર? અને જે ન્યુએસ્ટ ટેકનોલોજી છે, લેટેસ્ટ તમે કહી શકો, that is XTX. બરાબર, એમાં કોમ્પ્યુટર ઓન મોડ્યુલ સ્ટાન્ડર્ડ છે, અવેલેબલ હોય છે, અને એનું જે ફોર્મ ફેક્ટર છે એ EXT, that is extended technology extended embedded technology extended, એના કરતા પણ ઓછું છે. Clear? So these are the latest motherboard layout form factor તમે કહી શકો, EXT અને XTX. પણ આપણા સિલેબસમાં આ વસ્તુ છે એટલા માટે આપણે આ વસ્તુ જોઈ છે. ક્લિયર? ઓકે, હવે આમાં કોઈને કઈ ડાઉટ હોય, ટાઇપ્સ ઓફ મધરબોર્ડ એકોર્ડિંગ ટુ ધ ફોર્મ ફેક્ટર. બરાબર, આ પ્રીવિયસલી ડિઝાઇન થયેલા જ છે, એટલે તમારે ખાલી શું વસ્તુ યાદ રાખવાની રહે આમાં, જે મેન્યુફેક્ચરિંગ યર છે કે આ યરમાં ડિઝાઇન થયું છે, અને આ એનું ફોર્મ ફેક્ટર એટલે કે ડાયમેન્શન છે. ક્લિયર? આ બે વસ્તુ યાદ રાખવાની ટ્રાય કરવાની છે, અને એ વેરી છે, થોડું ઘણું ચેન્જીસ થશે તો પણ ચાલશે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે ફોર્મ ફેક્ટર ની અંદર? મધરબોર્ડ નો ડિફરન્સ પૂછાય. ઓકે, મધરબોર્ડ ના ડિફરન્સમાં એવું છે કે તમને આનો કોઈ દિવસ અત્યાર સુધી ડિફરન્સ નથી પૂછાણો. બરાબર, બટ જે ટેકનોલોજી યુઝ થાય છે, સપોઝ કે 80 છે, XT છે, એનો ડિફરન્સ પૂછાય છે, અને મોસ્ટ આઈએમપી છે, એ આપણે નેક્સ્ટ જોવાના છે. નેક્સ્ટ આપણો એ જ ક્વેશ્ચન છે, ડિફરન્શિએટ PC80 એન્ડ PC XT. ક્લિયર? જે પેલા PC હતું, ધેન આફ્ટર એડવાન્સ ટેકનોલોજી આવી, અને ધેન આફ્ટર એડવાન્સ ટેકનોલોજી એક્સટેન્ડેડ આવી, એનો ડિફરન્સ એ પૂછાય છે, એ આપણે નેક્સ્ટ જોશું. પ્રાઇમરી ડ્રાઈવ અને લોજિકલ ડ્રાઈવમાં શું ડિફરન્સ હોય છે? એટલે તમે શેની વાત કરો છો? ડ્રાઈવ એટલે હાર્ડ ડિસ્કની વાત કરો છો? કેનિલ? પ્રાઇમરી ડિવાઇસ તમે કહી શકો. પ્રાઇમરી ડિવાઇસ એટલે તમારી રેમ થઈ શકે, રેમને તમે પ્રાઇમરી ડિવાઇસ કહી શકો. ક્લિયર? અથવા તો પ્રાઇમરી મેમરી કહી શકો, કે જેની અંદર ટેમ્પરરી તમે ડેટા સ્ટોર કરી શકો. લોજિકલ ડ્રાઈવ, હવે લોજિકલ ડ્રાઈવ એટલે એ જ વસ્તુ થઈ. બરાબર, પ્રાઇમરી ડ્રાઈવ અને લોજિકલ ડ્રાઈવ ઓમ તમે જોવા જાવ તો એક જ વસ્તુ થાય, કે જેની અંદર તમે ટેમ્પરરી ડેટા સ્ટોર કરી શકો, વોલેટાઇલ મેમરી છે. બરાબર, બીજી જે છે ધેટ ઇઝ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ એની અંદર તમે હાર્ડ ડિસ્ક છે, અથવા તો પરમનન્ટ સ્ટોરેજ ડિવાઇસ, કે જેની અંદર ડેટા તમે સ્ટોર કરી શકો પરમનન્ટલી. બરાબર, એને તમે પરમનન્ટ સ્ટોરેજ ડિવાઇસ કહી શકો. બરાબર, તો લોજિકલ અને તમે પ્રાઇમરી કહો તો બે સરખું જ થાય. 80386 મતલબ 8086 ની જનરેશન હતી. ક્વેશ્ચન તમારો સમજાતો નથી વિધિ, શું કહેવા માંગો છો? 80286, 80386, then after 8086, 8088. બરાબર, આ બધા પ્રોસેસર છે. બરાબર, એની જે હાયરાર્કી છે કે એક પછી એક જે પ્રોસેસર ઇન્વેન્ટ થતા ગયા, એમાં અપગ્રેડેશન થતું ગયું. બરાબર, એ પ્રમાણે પ્રોસેસર છે એ ઇન્વેન્ટ થતા ગયા એકોર્ડિંગ ટુ ધ તમે જે જનરેશન કહો છો. 80386 અને 8086 છે એ સેમ નો થાય. બરાબર, અને પ્રોસેસરની જનરેશન તમે 4th જનરેશન કહી શકો. ક્લિયર? જે પ્રોસેસર સ્ટાર્ટ થયું હતું
તમે સપોઝ કયો 8086 ની વાત કરો અથવા તો 8088 ની વાત કરો, 80386 અથવા 286 ની વાત કરો, બરાબર. તો આ બધા પ્રોસેસર છે અને બધા પ્રોસેસર છે એ 4th જનરેશનમાં જ ઇન્વેન્ટ થયા હતા. ક્લિયર? તો એની જનરેશન તમે 4th જનરેશન કહી શકો. ચાલો, હવે કોઈને કઈ ડાઉટ regarding processor and regarding types of motherboard? So doubt no હોય તો clear type કરો અથવા તો no type કરો એટલે મને ખ્યાલ આવે. Any doubt, student? No, no. Clear. Clear. No. Okay. ઓકે ડન. ચાલો, તો હવે એક્ઝામમાં જે મેઇનલી તમને પૂછાય છે ડિફરન્સ બિટવીન પીસી, પીસી એક્સટી એન્ડ પીસી એટી, બરાબર, એ આપણે જોઈએ. એકોર્ડિંગ ટુ ધ ફાઇનલ એક્ઝામ તમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સ્લાઇડ શેર કરું છું. ઓકે, સો આપણો જે નેક્સ્ટ ટોપિક છે that is difference between PC, PCXT and PC80. ક્લિયર? કમ્પેરિઝન ફેક્ટર તમને આપેલા જ છે કે આપણે કમ્પેર કયા કયા ફેક્ટર ઉપર કરશું પહેલેથી જોતા જાય. પ્રોસેસર તો PC ની અંદર 8088, PCXT ની અંદર 8088 અને PC80 એની અંદર 80286 છે. ક્લિયર? યર ઓફ મેન્યુફેક્ચરિંગ કે ક્યારે મેન્યુફેક્ચર થયું છે 1981, PCXT 1983, PC80 1984. XT means extended technology, AT means advanced technology. Secondary storage device તો જે PC હતા સ્ટાન્ડર્ડ પર્સનલ કોમ્પ્યુટર એની અંદર ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ હતી only for the secondary storage device. PC60 ની અંદર ફ્લોપી ડિસ્ક અને હાર્ડ ડિસ્ક અવેલેબલ હતા અને PC80 એની અંદર પણ ફ્લોપી ડિસ્ક અને હાર્ડ ડિસ્ક ડ્રાઈવ બે અવેલેબલ હતા. સપોર્ટ સિસ્ટમ PC ની અંદર સિંગલ ટાસ્ક, PC60 એમાં પણ સિંગલ ટાસ્ક, PC80 છે એની અંદર મલ્ટી ટાસ્ક સપોર્ટ સિસ્ટમ છે એ અવેલેબલ છે. પ્રાઇમરી મેમરી PC ની અંદર 640 MB KB તમે કહી શકો, એના કરતા ઓછી. PC60 ની અંદર ઇક્વલ ટુ 640 KB એન્ડ PC80 ની અંદર ગ્રેટર ધેન 640 KB. ઓપરેટિંગ સિસ્ટમ PC ની અંદર DOS 3.0, બરાબર, જે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ હતી. PC60 ની અંદર DOS 5.0, PC80 છે એની અંદર DOS 7.0 and Windows 95 and the higher version of Windows. Data lines PC ની અંદર 8 bit, PC60 ની અંદર 8 bit and PC80 ની અંદર 16 bit and higher. કીબોર્ડ કંટ્રોલર જોઈએ તો PC ની અંદર ઓન કીબોર્ડ, PC60 ની અંદર ઓન કીબોર્ડ એટલે કીબોર્ડ ની અંદર જ કીબોર્ડ સર્કિટ હતી અને ડાયરેક્ટલી હેન્ડલ થતું. બટ PC80 ની અંદર ઓન મધરબોર્ડ જે કીબોર્ડ કંટ્રોલર છે, બરાબર, એટલે કે જે કીબોર્ડ ને મેન્ટેન કરે છે, કંટ્રોલ કરે છે જે સર્કિટ, ધેટ ઇઝ ઓન મધરબોર્ડ. અને આ બે ની અંદર કીબોર્ડ ની અંદર જે સર્કિટ હતી આમાં મધરબોર્ડમાં હશે. સપોર્ટ ફોર એક્સટેન્ડેડ મેમરી PC ની અંદર નો એક્સટેન્ડેડ મેમરી સપોર્ટેડ નથી, PC60 ની અંદર નો, PC80 ની અંદર એક્સટેન્ડેડ મેમરી છે, બરાબર. એટલે કે મેમરી તમારે એક્સટેન્ડ કરવી હોય, બરાબર, રેમ ની જે સાઇઝ હોય તમારે એક્સટેન્ડ કરવી હોય તો તમે PC80 છે એની અંદર કરી શકો. ક્લિયર? સો ધીઝ આર ધ ડિફરન્સ બિટવીન PC, PC60 એન્ડ PC80. અહીંયા તમને 7 થી 8 ડિફરન્સ મેં આપેલા છે, બરાબર, એકોર્ડિંગ ટુ ધ કમ્પેરિઝન ફેક્ટર. પ્રોસેસર કયું હતું, યર ઓફ મેન્યુફેક્ચરિંગ કયું હતું, સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કઈ યુઝ થતી, સપોર્ટ સિસ્ટમ કયું હતું, પ્રાઇમરી મેમરી કઈ હતી, OS, data line, keyboard controller and support for extended memory. So these are the difference between PC, PC60 and PC80. ક્લિયર? એક્ઝામમાં જો 2 માર્ક 3 માર્ક અથવા તો 4 માર્કમાં આ ક્વેશ્ચન પૂછાય તો એકોર્ડિંગલી તમારે પોઈન્ટ લખવા પડે. 2 માર્કમાં પૂછાય તો 3, 3 માર્કમાં પૂછાય તો 4, 4 માર્કમાં પૂછાય તો 5. ક્લિયર? આટલા તમે આ રીતે ડિફરન્સ લખી શકો. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ? Any doubt regarding difference between PC, PC60 and PC80? Most IMP question છે as per your final exam. તો આ બધાને હું જરૂર કહીશ કે આ ક્વેશ્ચન છે તમે યાદ રાખવાની ટ્રાય કરજો. ડિફરન્સ બિટવીન PC, PC80 and PC60. ચલો, any doubt regarding this topic? Okay.
ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટને ડાઉટ નથી. તો આજના આપણા જે આ બે ટોપિક છે, ટાઈપ્સ ઓફ મધરબોર્ડ એન્ડ ડિફરન્સ બિટવીન પીસી, પીસીએટી એન્ડ પીસીએક્સટી, આટલું રાખી આપણે. ક્લિયર? બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ ઓલ.